ગુજરાત સરકાર શિક્ષણ ક્ષેત્રે આધુનિક સુવિધાઓને ભણશે ગુજરાત જેવા સૂત્રો સાથે વિકાસના દાવા કરી રહી છે, પરંતુ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના નાગવદર ગામની સરકારી પ્રાથમિક શાળાની સ્થિતિ અનેક પ્રશ્નો ઊભા કરે છે। શાળામાં સ્માર્ટ બોર્ડ અને કોમ્પ્યુટર જેવી સુવિધાઓ ઉપલબ્ધ હોવા છતાં ગણિત અને વિજ્ઞાનના શિક્ષકો છેલ્લા 1 વર્ષથી ગેરહાજર છે। મુખ્ય વિષયોના શિક્ષકો ન હોવાથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર સીધી અસર પડી રહી છે। હાલમાં આચાર્ય જ વિદ્યાર્થીઓને આ વિષયો પણ ભણાવી રહ્યા છે, પરંતુ વહીવટી જવાબદારીઓ વચ્ચે અભ્યાસમાં વિક્ષેપ સર્જાઈ રહ્યો છે। તો વાલીઓ, ગ્રામજનો અને સરપંચે તાત્કાલિક શિક્ષકોની નિમણૂક કરવાની માંગ ઉઠાવી છે। શિક્ષણ વિભાગ દ્વારા નવા શિક્ષકોની નિમણૂકનો ઓર્ડર થયાનો દાવો કરવામાં આવ્યો છે, પરંતુ તેઓ હજુ સુધી ફરજ પર હાજર થયા નથી। ત્યારે સવાલ એ છે કે શિક્ષકો વગર આખરે કેવી રીતે સાકાર થશે ભણશે ગુજરાતનું સપનું। હા, અમારે ગણિત વિજ્ઞાનના એક શિક્ષકની ઘટ છે અને અત્યારે એક જગ્યા ખાલી છે। ખાસ કરીને કેટલા સમયથી આ ઘટ છે? આમ તો એ જગ્યા જિલ્લા ફેરમાં ભરાયેલી છે, 1 વર્ષ ઉપરાંત થી એ જગ્યા ભરાઈ ગઈ છે, પણ હવે ત્યાં જે નીતિ નિયમોના કારણે બેન છૂટા થઈ શકતા નથી, કોઈ બેને લીધું છે, એટલે એના કારણે 1 વર્ષ થઈ ગયું, આખું વર્ષ પણ ગણિત વિજ્ઞાનની જગ્યા ખાલી રહી અને આ બીજું વર્ષ શરૂ થયું। શાળાનું કામ ખૂબ સરસ છે, છતાં પણ અહીંયા શિક્ષકોની અમારે ઘટ છે। તો આ ઘટને પૂરી કરવા માટે અમે વારે ભલામણો કરેલી છે, છતાંય આનો વહેલી તકે કાંઈ નિકાલ આવે એવી અમે આશા રાખી। કઈ રીતે આપણે રજૂઆત કરીએ છીએ? કારણ કે જે જ્ઞાન અને જે ગણિતના જે શિક્ષકો નથી, જેથી બાળકોને તકલીફ પડે છે, આપણા દ્વારા શું કરવામાં આવી રજૂઆત? સાહેબ, આમ જોઈએ તો જે મેન વિષય ગણાય અમારે ગણિત અને ધોરણ મુજબ એ ગણિત, તો 8મા ધોરણનું અત્યારે ખરેખર જે શિક્ષકની ઘટ છે એના હિસાબથી બાળકોનું ભવિષ્ય ખૂબ બગડે છે। અને આના હિસાબથી અમારે અહીંયા જે સાહેબ દ્વારા અમે વારે એને કહી, એસએમસીની જ્યારે અમારી મિટિંગ હોય ત્યારે પણ એની ચર્ચા કરેલ છે કે ભાઈ કોઈ પણ રીતે જ્ઞાન સહાયક તરીકે અથવા તો કાયમી ભરતી થાય એવા શિક્ષકો અમને અહીંયા મળી રહે। 6 થી 8માં શિક્ષકો ઘટવાના કારણે અમારું ગણિત વિજ્ઞાન નબળું પડે છે અને અમારા આચાર્ય શ્રી નિલેશભાઈ મકવાણાને અમારું ગણિત વિજ્ઞાન લેવું પડે છે। તેથી મારી સરકારને એવી માંગ છે કે અમારી શાળા જિલ્લા લેવલે પ્રથમ નંબરે મેળવેલ છે અને અમારી શાળામાં શિક્ષક ન હોવાના કારણે સરકારને એવી માંગ કે અમારી શાળામાં શિક્ષકોની અછત પૂરી કરે।